નામ જેનું મોતી છે, તલસાણિયા જેની અટક છે સાહેબ. વાહ વાહ. આ શેઠો નો ઓલો શેઠો પોતાના ખેતરમાં પોતે હળ હાકે છે. અને બાપુ કોઈ દી ને એક દી પોતાની પત્નીનું રૂપ લઈ માથે ભાત લઈ અને હામા શેઠે બાઈ ઊભી છે. એટલે અડધા ખેતરમાં હળ પોઈ ગયો એટલે ઓલો જોઈ ગયો કે આ બાઈ કોણ છે. થોડોક નજીક ગયો એટલે પોતાની પત્નીને જોઈ છે. ઓહો, મારા ઘરે નાના બચડા છે, મારા નાના છોકરા છે, કોના ભરોહે મેકીને આવી છે. શેઠે હળ પોગ્યું એટલે બળદને ઉભા રાખ્યા, બળદને છોડી અને માથે ભાત લઈને તડકાની ઊભી ન્યાજે ને એટલું કીધું કે એ ગાંડી છોકરા ક્યાં? એટલે ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું કે તમે દરરોજ હાંજે વાળો ભેગા થાવ, આજે મને એમ થયું કે લાવ બપોરે ભાત દી આવું, જમી લ્યો એટલે હમણાં હું પાછી ઘરે વહી જાઉં. કે મારા બસડા ક્યાં છે છોકરા? એ તો પાડોશીની બાઈને થોડીક વાર રમાડવા દઈને આવી, હમણાં વહી જાઉં. એક દી બીજે દી બપોરના 12 વાગે ત્યાં પાછી ભાત લઈને ઈની બાઈ. એટલે ઓલો થોડો ખીજાણો કે તને ના નથી પાડી, હું હાંજે આવીને વાળું કરીશ, તું અત્યારે કેમ લઈને આવે? સાહેબ 3 દી ભાત લઈને બાઈ આવી. ચોથા દી ભાત લઈને આવીને ભાત ખોલી અને ઓલો મોતી તલસાણીઓ એક બટકું રોટલો મેકે નો મેકે. ત્યાં તો બાઈ બાજુમાં ઊભી થઈ, કેડે હાથ દઈને ખાડ ખાડ દાંત કાઢવા માંડી. અને બાઈ બોલી, શું બોલી? હે મોતિયા! ત્યાં ઓલાના હાથમાં બટકું રોટલો તો મોઢામાં કોળિયો મેક તો પડી ગયો. શું કામ? કે પોતાની બાઈ માથે પોતાને ભરોસો હતો કે મારી સામે કોઈ દી ઉધર નો ખાય, શીખ નો ખાય, ને આજે મને મોતિયો એવો ટોસડાઈ વેણથી બોલાવ્યો એટલે ઊભો થઈ ગયો. તને કઈ થયું છે, કઈ વળી ગયું છે, કેમ તું આમ બોલે? ફરી વાર કીધું કે મોતિયા 3 દિવસ મારા હાથના રોટલા ખાધા, તને એમ છે ને કે હું તારા ઘરેથી બાઈ છું, હું તારી પત્ની નથી, તો હું ચૂડેલ છું. ઓહ, હું ચૂડેલ છું, હું એક નથી, બીજી મારી 100 બેનું હજી પાછળ છે, તારે જોવી છે? 3 તાળી પાડી એટલે બીજી 100 ચૂડેલું આમથી ગડગડતી દોટ ભેગી હો સાહેબ. હાથે ચૂડેલું એટલે મોતિયા ફરતી રાહડા મંડી ગઈ રમવા. મોતિયા, હવે મને હાથે તારા ઘરમાં લઈ જા, નહીતર તને જીવવા નથી દેવા. પણ જેના વડવાની કઈક કમાણી હોય ને માણાને લાઈટ મગજમાં થાય. આ સુડેલું છે હાથ ને હાથેના પંજામાંથી છૂટવું હોય કરવું હું. એટલે ઓલી હાથે રાહડા રમજો ને કીધું કે તમે એક બાજુ ઉભી રહેજો, મારી એક વાત માનજો કે તમને લઈ જાવ એની ના નહીં, પણ કાલે તમને લઈ જાય છે. આજે હું ઘરે જાઉં ને હાથી લઈને એટલે મારી બુઢી એક માં છે, એને પૂછતો હું મારી માં કે ને તો તમને લઈ જાય. કોઈ વાંધો નહીં. સુડેલું વહી ગઈ. 5 વાગ્યા એટલે હાથી જોડી અને પાછો ગામમાં ગયો. પણ ક્યાં જાય સાહેબ? બજારમાં હાથી છોડ્યું, બળદને ગમાણે બાંધ્યા, હાથ પગ ધોઈ અને ગરીબાઈ આટો લઈ ગઈ. બીજું તો કાંઈ નતું, પણ 3 અગરબત્તી કરી અને એક નાનકડા ગોખલામાં દીવો બળતો ને મારી મેરડીની સામે જઈને ઉભો રહ્યો. હે બા! હે બા! મળી હારાના ગાડે તો હવ બેહી જાય, પણ મેં વાત સાંભળી છે કે દુબળાના ગાડે તો મારી મેલડી તું બેહી જાઓ. મળી હાથ ચૂડેલું ફરતી રાહડા રમે એમ કે તારા ઘરે લઈ જા, નહીતર તને જીવવા નથી દેવો. પણ મેં વાત સાંભળી છે કે જેના કળમાં મેલડી પૂજાતી હોય, જેનું ભક્તિ કદાચ વડવાનું ભજન હોય ને, કમો તે મરવા દેતો તેના કુળમાં મેલડી નો બેઠી હોય. ત્યાં તો દીવાની જોજ માંથી મારી.
દિવાલે એક ગોખલો ને એમાં દીવો હતો. દીવાની જોતમાંથી મારી મેલડી બોલી, મોતિયા તને મારી માથે ભરોહો છે ને? કે મારી ભરોહો છે એટલે તો તને ફરિયાદ કરું છું, બીજાને કોને કહું? તો સાંભળ મોતિયા, કાલનો દી ઉગે ને અહીંથી હાથી જોડીને પાછો તારા ખેતર, અડધું ખેતર હેડ્યું છે ને અડધું બાકી છે ને, ક્યાં હાથી લઈને વ્યો જા. પણ મારી હવે કાલની શરત છે, ઓલીને હાથે ને કાલ લાવવી પડશે ને, કા મને ભરખી જાય છે, મારી નાખશે. મોતિયા સાંભળ, એક નાનો એવો કાચનો શીશો તારા બંડીના ખિસ્સામાં લેતો જાય. પછી મારી અને કાયમ માટે જેમ હળ આંકે છે એમ હળ મળજે આંકવાનું. બપોરના ટાઈમે હાથે છુડેલું આવે ને એટલે હું મેલડી કહું એટલું કરજે. જ્યારે ચૂડેલું આવીને તારે એમ કે કામ હોતિયા તારી માને પૂછતો આવ્યો એટલે તારે એટલું કહેવાનું કે મારી માએ તો મને હા પાડી છે, પણ મારી માએ એક શરત કીધી છે. એટલે ચૂડેલું કહે છે કે તું કઈ શરત મંજૂર છે? આટલું કે ને ત્યારે બંડીના ખિસ્સામાંથી કાચનો શીશો માથેથી ઢાંકણું ખોલીને શીશો ધરતી ઉપર મેકી અને એને એટલું જ કહે છે કે મારી બુઢીમાં એટલું કીધું કે તમે હાથે હાથ જો ખરેખર ચૂડેલું હોય ને તો એકવાર આ શીશામાં ઉતરીને પછી બહાર નીકળી જાવ તો તમને લઈ જાય છે. દિવસ ઉગ્યો ને હાથી લઈને હાલી નીકળ્યો સાહેબ. માં મેલડીને 3 તાજમ ગોખલે કરી કાચનો શીશો બંડીમાં નાખ્યો જઈ અને બપોરના 11:15 સમય થયો ને હાથે પાછું શેઠે આવીને ઉભી રહ્યું. કામ હોતિયા તારી માને પૂછ્યું કે મારી માએ હા પાડી છે, પણ મારી માએ એક શરત કીધી છે. કેવી? બંડીના ખિસ્સામાંથી કાચનો શીશો માથે ઢાંકણું ખોલીને મૂક્યો. તમે ખરેખર ચૂડેલું હોય ને તો મારી માએ કીધું છે કે એની ખાતરી કરજે. તમે ખરેખર હાથે હાથી ચૂડેલું હોય તો આમાં એકવાર શીશામાં ઉતરીને બહાર નીકળી જાઓ, પછી તમને લઈ જાવી છે. ત્યાં તો ઓલી હાથે ખાડ દાંત કાઢીને કીધું કે મોતિયા આ તો મોટો શીશો પણ નાની એવી શીશી હોય ને એમાં એમે હાથે ઉતરી જાય તો ઉતરી જાઓ. મધમાખી જેવડા રૂપ લઈને હાથે કાચના શીશાની માલિપા ઉતરી ગયો સાહેબ. માલબા જેવી હાથે કાચના શીશે આમ તળીએ ઉતરી. ત્યાં આકાશમાં આવીને મારી મેલડીએ કીધું કે મોતિયા મારી મેલડીનું નામ લઈને માથે એનું ઢાંકણું મારી દે. એ સૂર્ય ને ચંદ્ર રે ત્યાં સુધી જો એકઈને બારી નીકળવા દઉં તો તારી માથે ઢાંકણું મારી દીધું. અને પછી મેલડીએ કીધું કે એ મોતિયા ઢીસણ હમાળો ખાડો કરીને ખાડાની માલભાઈ શીશો મેકી દે અને માથે ધૂળ વાળી દે અને એક સિંદૂર વાળો પાણો કરીને હવે મને મેલડીને એની માથે બેહારી દે. હવે હું જોઈ લઉં દુનિયામાં સુડેલું ક્યાં થાય. પણ બાપ આજે હાથ ચૂડોલુની માથે આસન વાળી દુનિયામાં તો બધે એક મુખે મેલડી બેઠી, પણ મારા મુગલપુરના ઢોરે 2 મુખે બેઠી છે. પણ એનો પુરાવો કેવો છે સાહેબ? એક રૂખડીયો બાવો એની ભક્તિ કરે છે. અત્યારે મારા મનહર ભારતી બાપુ મારા ગુરુ છે સાહેબ. ધોળાની બાજુમાં ઢસાની બાજુમાં જલાલપુર માંડવા ગામ છે. માંડવાની માલમાંથી એક કણબી પટેલના ભાઈ અને એને પોતાની પત્ની 2 આવ્યા સાહેબ. દુનિયામાં ડોક્ટરોએ હાથ ધોઈ નાખેલા કે આ બાઈને દીકરો ન થાય. પછી 2 મરવાનો મત કરી લીધો કે હવે 2 આ દુનિયાને અલવિદા કરી દઈ. પણ પોતાનો મિત્ર હતો ને સાહેબ એના મુખ ઉપર એને ઓળખી ગયો કે તું કેનો કે તારા મોઢા ઉપર ફેર છે. પણ એક થાળીમાં ખાતા હોય ને પોતાના મિત્રને બધ ભરીને કીધું કે ભાઈ
આજની રાત પડે ને એટલે અમારે બે માણાને જીવન ટૂંકાવી દેવું છે. શું કામ? પૈસા છે, મિલકત છે, ગાડીઓ છે, પણ શેર માટી નથી, ક્યાં જાવું? ત્યારે એને કીધું કે દુનિયામાં બધે થાકી ગયો હોય ને, પણ એકવાર 5 ગામના સીમાડે મુગલપુરના ઢોરે મેલડી બેઠી છે ને આવ્યો હતા. અને જો ઈ મેલડી તારું બાવડું ન પકડે ને પછી હું તને કહું છું બે માણા મરી જાય છે. જાઓ. બપોરનો સમય સાહેબ, અમારો બાવલિયો ગાંધારી ચલમ ભરીને બેઠા, બાજુમાં 2-5 સેવકો બેઠા. ઓલા બે માણસો અજાણે આવીને સીધા જ બાપુને જય માતાજી કરીને કીધું કે બાપુ આટલા મંદિર છે, એમાં મેલડી કઈ કે સામે વ્યા જાઓ. ન્યા જાય ને બે માણા ટીસણ વાળી મેલડી પાસે શેર માટી માગે છે. 2 મૂર્તિ છે, એમાં પોતાની પત્ની આ મૂર્તિ પાસે દીકરો માગે ને ભાઈ આ મૂર્તિ પાસે દીકરો માગે. ત્યાં બપોરનો સમય થયો. બાપુ થાળ લઈને મેલડીને જમાડવા માટે ગયા. આ નાના નાના ટાબુરિયા બેઠા, બધા એમના સેવકો હાથમાં ધૂપેલીઓ લઈને ત્યાંથી ધૂપ માં બાપુ જમાડે ત્યાં ઓલા બે માણા મીંડા રોવા. હો, બાપુએ થાળ જમાડવાનું નીચે મેકીને માતાજીને કીધું તમને પછી જમાડીશ. બેન માથે હાથ મેકીને કીધું રોવામાં રોતા ને સાના રાખવા તો 5 ગામના સીમાડે મારી ભેખની મેલડી બેઠી છે. ત્યારે દીકરીએ કીધું બાપુ મારે શેર માટી નથી. ઓહો, તો તમે બે માણા મેલડી પાસે દીકરો લેવા આવ્યા? કા બેન તે કઈ મૂર્તિ પાસે માંગ્યો? બાપુ આ બાજુની મૂર્તિ પાસે દીકરો માંગ્યો. ભાઈ તે કે બાપુ મેં આ બાજુની મૂર્તિ પાસે. ઓહો, બે મૂર્તિ પાસે બે માણા દીકરો માંગ્યો. દીકરો એક લેવા આવ્યો ને ગયા તો આજ હું ભગવો ભેખ તમને એમ કહું છું, બે મૂર્તિ પાસે માંગ્યો ને, જો એક નાળે છોડવા બે નો આપે તો જ મારી મેલડી. મેલડી જેને વરી ગઈ એને વરી ગઈ. હો, જેને વરી ગઈ એને વરી ગઈ. જેના બોલે બંધાઈ ગઈ એના બોલે બંધાઈ ગઈ. બાકી હાંજ પડે બાપુ આપણી જેવા હિંતેર જાય બધાને નથી મળતી. મુંગલપુર ની કયો, ઝાડ વાળી કયો, ત્યાં ખરજની મેલડી કયો, મારી નગટી વાવીના ટોડાની મેલડી કયો. સત્ય હોય એમાં પુરાવાની જરૂર નથી. સત્ય હોય એમાં પુરાવાની જરૂર નથી. આ મારા વડીલે કીધું કે વાવ નગટી વાવની અંદર ઘણો કચરો પડ્યો તો ચુંદડીયું, શ્રીફળ ને અગરબત્તી નાન તેલ. એ વાવને સાફ કરાવવા માટે, પાણી અંદરથી બહાર કાઢવા માટે ઘણી મહેનત કરી, પણ મેલડી